હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે સાઉથના ફેમસ સેટ ઢોસા ઘરે કેવી રીતે બનાવવા એની રેસીપી શેર કરીશ. એકદમ સોફ્ટ સ્પોન્જ જેવા પોચા અને જાળીદાર આ ઢોસા ઘરમાં હોય એ જ દાળ ચોખા લઈને ચોક્કસ માપ સાથે પલાળી એને વાટીને ઘરે જ ખીરું તૈયાર કરી સરળતાથી બનાવી શકાય. આ રેસીપીમાં સેટ ઢોસા સાથે ખાવા માટે રેડ કોકોનટ ચટણી અને એકદમ ટેસ્ટી બટાકાનો મસાલો પણ બનાવશું. માટે વિડીયોને સ્કીપ કર્યા વગર રેસીપી એન્ડ સુધી જોતા રહો. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં બનાવું છું બટાકાનો મસાલો. એના માટે 6 મીડિયમ સાઇઝના બટાકા બાફી લીધા. બટાકાની ઉપરની છાલ ઉતારીને નાની ટુકડીમાં કાપી લઈએ. દરેક બટાકાની છાલ ઉતારીને આ રીતે કાપી લીધા. જેટલા બટાકા એનાથી અડધા કાંદા લીધા, એટલે કે 3 મીડિયમ સાઇઝના કાંદાની છાલ ઉતારીને કાપી લીધા. હવે આ બંનેને લઈને ઢોસા માટે બટાકાનો મસાલો બનાવીએ. એના માટે એક ફ્રાયપેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને ફ્રાયપેનમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઉં છું. તેલ ગરમ થાય ત્યાર પછી એમાં 1 ટીસ્પૂન જેટલી રાઈ ઉમેરું છું અને રાઈ ચટકી જાય ત્યાર પછી એમાં અડધી ટીસ્પૂન જીરું, 5 ટીસ્પૂન હિંગ અને 1 ટેબલસ્પૂન ચણાની દાળ 1 કલાક પહેલાં સારી રીતે ધોઈને એટલું જ એમાં 1 ટેબલસ્પૂન પાણી ઉમેરી પલાળી રાખી હતી. હવે પલળીને કોરી થઈ ગઈ એ આમાં ઉમેરું છું. સાથે આમાં 7 થી 8 કડી લીમડાના પાન ઉમેરીને બધું મિક્સ કરી લઈએ. થોડી સેકન્ડ પછી એમાં કાપેલા કાંદા ઉમેરીને મિક્સ કરી લઈએ. હવે થોડીવાર માટે ફ્રાયપેન ઉપર ઢાંકણ લગાવી દઉં છું, એટલે કાંદા સાંતળાઈને નરમ થઈ જાય. લો ફ્લેમ પર 7 થી 8 મિનિટ માટે કાંદા ઢાંકીને થવા દીધા. વચ્ચે એકવાર ઢાંકણ હટાવીને એમાં હલાવી લીધું હતું. હવે ફ્રાયપેન ઉપરથી ઢાંકણ હટાવી દઉં છું અને કાંદામાં ટવેઠા વડે હલાવી લઈએ. હવે કાંદા ચરીને નરમ થઈ ગયા અને એમાં હલકો ગુલાબી કલર આવી ગયો, તમે જોઈ શકો છો. હવે 1 થી 2 મિનિટ માટે એને ઢાંક્યા વગર સાંતળી લઈએ, એટલે એમાં જે પાણીનો ભાગ હોય એ બળી જાય. ત્યાર પછી એમાં 2 ટીસ્પૂન વાટેલા આદુ મરચાંવાળો લીલો મસાલો, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, અડધી ટીસ્પૂન હળદર અને સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂન મીઠું ઉમેરું છું. લીલા મસાલામાં પણ મીઠું હોય છે, માટે એ પ્રમાણે ઉમેરું છું. દરેક મસાલા આમાં સારી રીતે મિક્સ કરીને થોડીવાર માટે સાંતળી લીધા, એટલે એમાંની કચાશ દૂર થઈ ગઈ. હવે આમાં બાફેલા બટાકા ઉમેરું છું. બટાકા આમાં સારી રીતે મિક્સ કરીને સાથે ટવેઠા વડે એને હલકા અમસ્તા મેશ કરી લઈશું. થોડીવાર પછી આમાં 5 કપ જેટલું પાણી ઉમેરું છું, કારણ કે આ શાક થોડું નરમ હોય છે. સાથે આમાં થોડી ઝીણી કાપેલી કોથમીર ઉમેરીને મિક્સ કરી લઈએ. હવે થોડીવાર માટે ફ્રાયપેન ઉપર ઢાંકણ લગાવી દઉં છું, એટલે બાફેલા બટાકામાં બધા જ મસાલાના ફ્લેવર સારી રીતે આવી જાય. થોડીવાર પછી ફ્રાયપેન ઉપરથી ઢાંકણ હટાવીને એમાં હલાવી લઈએ. શાકમાં પાણી પચી ગયું, એટલે પહેલાં કરતાં થોડું ઢીલું થઈ ગયું, તમે જોઈ શકો છો. આમાં બટાકાની ટુકડી વધારે મોટી દેખાતી હોય તો એને ટવેઠા વડે ક્રશ કરી લેવી. આ ટાઈમ પર શાક ટેસ્ટ કરીને એમાં મીઠું એડજસ્ટ કરી લેવું. શાક તૈયાર છે, માટે એમાં 2 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરી ગેસ ફ્લેમ ઓફ કરી દઉં છું. ત્યાર પછી આ શાક ફ્રાયપેનમાંથી એક સર્વિંગ બાઉલમાં કાઢી લીધું. હમણાં એને સાઈડમાં રાખું છું અને આગળના સ્ટેપમાં બનાવું છું લીલા કોપરાની લાલ ચટણી. ચટણી વાટવા માટે એક મીડિયમ સાઇઝનું મિક્સર જાર લીધું. એમાં 1 કપ ભરીને પાછળની બ્રાઉન છાલ હટાવીને પાતળી સ્લાઇસમાં કાપેલું લીલું કોપરું લઉં છું. એમાં 5 કપ શેકીને છાલ કાઢેલા સિંગદાણા, 2 કાશ્મીરી લાલ મરચાંની ટુકડી કરી અંદરના બી હટાવીને થોડીવાર પહેલાં ગરમ પાણીમાં પલાળી દીધા હતા, એને પાણીમાંથી નીતારીને આમાં ઉમેરું છું. સાથે એમાં અડધી ટીસ્પૂન આખું જીરું, 1 નાનો ટુકડો આદું લીધું, એને કાપીને આમાં ઉમેરું છું. 5 થી 6 કઢી લીમડાના પાન લીધા, એને હાથ વડે નાની ટુકડી કરીને આમાં ઉમેરું છું. સ્વાદ પ્રમાણે આમાં 1 ટીસ્પૂન મીઠું અને 2 ટેબલસ્પૂન ઘરનું જમાવેલું તાજું દહીં ઉમેરું છું. અહીં તમારે દહીંના બદલે આમલી લેવી હોય તો લઈ શકાય. હવે જારનું ઢાંકણ બંધ કરી આ દરેક સામગ્રી સાથે વાટીને એની પેસ્ટ બનાવી લઈએ. જરૂર પડે તો એમાં થોડું પાણી ઉમેરી શકાય. મિક્સર જારમાં આશરે 1/4 કપ જેટલું પાણી ઉમેરીને ચટણી વાટી લીધી.
હવે આ ચટણી એક વાસણમાં કાઢી લઉં છું અને મિક્સર જારમાં 5 કપ જેટલું પાણી લઈને હલાવી લીધું. એ આમાં ઉમેરીને મિક્સ કરી લઈએ. હવે આ ચટણીનો વઘાર તૈયાર કરવા માટે તડકા પેનમાં 2 ટીસ્પૂન જેટલું તેલ લઈને સારી રીતે ગરમ કરી લીધું. એમાં અડધી ટીસ્પૂન રાઈ ઉમેરું છું. રાઈ ચટકી જાય ત્યાર પછી એમાં 2 નંગ લાલ વઘારના મરચાં અને 7 થી 8 કઢી લીમડાના પાન ઉમેરીને મિક્સ કરી લઈએ. હવે તૈયાર કરેલો વઘાર ચટણીમાં ઉમેરીને મિક્સ કરી લઈએ. ઢોસા સાથે ખાવા માટે લીલા કોપરાની લાલ ચટણી તૈયાર છે. હવે આગળના સ્ટેપમાં બનાવીએ સેટ ઢોસા. ઢોસા બનાવવા માટે આ ઘરનું બનાવેલું ઈદડાનું ખીરું લીધું. આ ખીરું ઘરે જ તૈયાર કર્યું હતું. ખીરુંમાં સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂન મીઠું, 5 ટીસ્પૂન જેટલો સોડા અને આ ખીરું થોડું ઘટ્ટ છે માટે એને પાતળું કરવા થોડું પાણી ઉમેરીને મિક્સ કરી લઈએ. આશરે અડધો કપ જેટલું પાણી ઉમેર્યું એટલે ચમચામાંથી આ રીતે ધાર પાડી શકાય એવું ખીરું તૈયાર થઈ ગયું. હમણાં એને ઢાંકીને સાઈડમાં રાખું છું અને હવે તવા ઉપર છાંટવા માટે એક તેલ પાણીવાળું મિશ્રણ તૈયાર કરી લઈએ. એના માટે આ વાસણમાં આશરે 1 થી 1.5 કપ જેટલું સાદું પાણી લીધું. એમાં 5 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરું છું. એમાં એક કોટનનું કપડું ડુબાવીને રાખું છું એટલે ઢોસાનો તવો સાફ કરવા માટે આ જ ભીનું કપડું વાપરશું. ઢોસા બનાવવા માટે નોનસ્ટિક ફ્લેટ તવો સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધો. એ સારી રીતે ગરમ થઈ ગયો માટે એની ઉપર ભીનું કપડું ફેરવી લઉં છું. ગેસ ફ્લેમ લો તરફ રાખીને તવાની ઉપર ખીરુંની કન્સિસ્ટન્સી ચેક કરવા માટે એક નાનો ઢોસો મૂકું છું. સેટ ઢોસા બનાવવા માટે તવાની ઉપર ચમચા વડે ખીરું નાખીને પછી એને ફેલાવવાનું નથી. એની જાતે જ ખીરું ફેલાઈને ઢોસો તૈયાર થશે. હજુ આ ખીરું થોડું ઘટ્ટ લાગે છે માટે એમાં 5 કપ જેટલું પાણી ઉમેરીને મિક્સ કરી લઈએ. ખીરું ઘટ્ટ હતું માટે ઢોસો થોડો જાડો બન્યો. ઢોસાની ઉપર થોડું દેશી ઘી, 1 થી 2 ચપટી જેટલો સાંભાર મસાલો અને થોડી ઝીણી કાપેલી કોથમીર નાખું છું. હવે આ ઢોસાને પલટાવીને બીજી સાઈડેથી પણ શેકી લઉં છું કારણ કે આ ઢોસો થોડો જાડો છે. ત્યાર પછી એને તવામાંથી લઈને એક ડીશમાં રાખું છું. હવે ગેસ ફ્લેમ લો તરફ કરીને તવા ઉપર ભીનું કપડું ફેરવી લઉં છું. ત્યાર પછી એક ચમચો ભરીને ખીરું તવાની ઉપર બરાબર વચ્ચે નાખું છું એટલે ખીરું એની જાતે જ ફેલાઈને ઢોસો સેટ થઈ જશે. હવે ખીરુંની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ છે માટે ઢોસામાં સારી એવી જાલી પડી ગઈ તમે જોઈ શકો છો. ઢોસાની ઉપર 1 થી 2 ચપટી જેટલો સાંભાર મસાલો, ઝીણી કાપેલી કોથમીર અને થોડું દેશી ઘી નાખું છું. તમે જોઈ શકો છો એકદમ મસ્ત જાલીદાર ઢોસો તૈયાર થઈ ગયો. શરૂઆત કરતાં હવે આ ઢોસો પાતળો છે માટે થોડી વારમાં જ ઉપરથી ડ્રાય થઈ ગયો. એને પલટાવીને બીજી સાઈડથી શેકવાની જરૂર નથી. તેમ છતાં તમારે બીજી સાઈડથી શેકવો હોય તો શેકી શકાય. ઢોસો નીચેથી પણ એકદમ મસ્ત ગોલ્ડન કલરનો શેકાઈ ગયો માટે એને તવામાંથી લઈને એક ડીશમાં રાખું છું અને આ જ પ્રમાણે બાકીના ઢોસા બનાવી લઈએ. દરેક વખતે ગેસ ફ્લેમ લો તરફ કરીને તવા ઉપર ભીનું કપડું ફેરવી લેવું. ત્યાર પછી જ તવાની ઉપર ઢોસાનું ખીરું નાખવું. એકદમ સુપર સોફ્ટ સ્પંજ જેવા જાલીદાર ગરમા ગરમ સેટ ઢોસા સાથે ટેસ્ટફુલ બટાકાનો મસાલો અને લીલા કોપરાની લાલ ચટણી. બપોરના કે સાંજના ટાઈમ પર ખાવા માટે બસ આટલું જ હોય તો બીજી કોઈ આઈટમની જરૂર ન પડે. દાંત વગરના પણ આરામથી ખાઈ શકે એવા રૂ જેવા પોચા આ સેટ ઢોસા તમે એકવાર બનાવશો તો ગેરંટી સાથે કહું ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે. સેટ ઢોસાની ઉપર તેલ કે બટરના બદલે દેશી ઘી નાખવામાં આવે તો એનો ટેસ્ટ ઘણો સારો લાગે. માટે તમે જ્યારે આ રેસીપી ટ્રાય કરો ત્યારે બને ત્યાં સુધી તમારે પણ દેશી ઘી જ વાપરવું. બટાકાનો મસાલો સિમ્પલ રીતે બનાવ્યો છતાં બહુ જ ટેસ્ટી બન્યો. અને આ રીતે લીલા કોપરાની લાલ ચટણી બનાવો, ઘરમાં બધાને જ ભાવશે. માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમે મારી રેસીપી ક્યાંથી જુઓ છો અને કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.